હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લીગલ લેંગ્વેજ એટલે કે લીગલ ઇંગ્લિશની અંદર નવા પ્રશ્ન સાથે આગળ વધીશું. આજે આપણે જોવાના છે ગિફ્ટ ડીડ એટલે કે ગિફ્ટ ડીડ તમારે કઈ રીતે તૈયાર કરવાની છે. ગુજરાતીમાં જોઈએ તો બક્ષિસનો દસ્તાવેજ. બક્ષિસ જ્યારે તમે કોઈ વ્યક્તિને કરો, કોઈ પક્ષકારને કરો, તો કઈ રીતે એની શરતો કન્ડિશનો લખવામાં આવે છે તે સેમ વસ્તુ આપણે શાની અંદર જોવાના છે? લીગલ ઇંગ્લિશની અંદર એટલે કે અંગ્રેજીની અંદર તમારે જવાબ તૈયાર કરવાનો છે. પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સવાલ રહેલો છે. ચાલો તો જોઈએ. અગાઉ આપણે પાર્ટનરશિપ ડીડ, સેલ ડીડ તેમજ વિલ ડીડ જોઈ ગયા છે. આજે આપણે ચોથો ડીડ, જે છેલ્લી ડીડ છે, તે જોવાનો પ્રયત્ન કરીશું. એક્ઝામની અંદર એક ડીડ તો તમારી આવવાની જ છે, તે તમારે લખવાની છે. 4માંથી કોઈ પણ 2 સવાલ લખવાના છે તમારે. તો આ 4 ડીડ છે તે તમારે પ્રોપર તૈયાર કરી લેવાની રહેશે. ચાલો, આજે આપણે જોઈશું ગિફ્ટ ડીડ. પણ ગિફ્ટ ડીડ તૈયાર કરીએ એ પહેલાં તમને ગિફ્ટની શરતો એટલે કે બક્ષિસની જે શરતો છે તે અંદર સમાવવાની હોય તો એ તમને ખબર હોવી જોઈએ. ચાલો, બક્ષિસની અંદરની મહત્ત્વની શરત શું છે કે 100 રૂપિયા કરતાં ઉપરનો કોઈ લખાણ થયેલો હોય તો તમારે લખાણ કરવું પડશે, બરાબર. 100 રૂપિયાની ઉપરની કોઈ વસ્તુને ટ્રાન્સફર કરો તો, કોઈને ખુશીથી આપો તો. બીજું, ખુશી અને પ્રેમથી આપવાની હોય છે. ત્રીજી વાત એવી છે કે કન્સિડરેશન એટલે કે અવેજ આના અંદર હોતું નથી, બરાબર ને. તો આના અંદર 2 પક્ષકાર હોય છે, એક છે ડોનર અને બીજી છે ડોની. પ્લસ બક્ષિસનો સ્વીકાર પણ થવો જોઈએ. જ્યાં સુધી સામેવાળો સ્વીકાર ન કરે ત્યાં સુધી આ બક્ષિસનો દસ્તાવેજી લેખનો કોઈ મતલબ રહેતો નથી અથવા બક્ષિસ કહેવાતી નથી. તો આ બધી જે શરતો છે તમને ખબર હોવી જોઈએ જ્યારે તમે વાંચો. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીની અંદર આ બક્ષિસનો લેખ કેવી રીતે તૈયાર કરવાનો અથવા બક્ષિસની જે શરતો છે તે આપણને આપવામાં આવેલી છે. ચાલો, આ શરતો તમને ખ્યાલ હોવી જોઈએ. એની ખ્યાલ હોય તો પછી આગળ કંઈ કરી ન શકાય. એટલે મેં તમને કહી દીધી છે. આપણે બધી શરતો અહીંયા જોઈ લઈશું ક્યાં ક્યાં કઈ વસ્તુ લખવાની છે. ચાલો, આ શરૂઆત કરીએ એ પહેલાં તમને બીજી વસ્તુ પણ કહેવાની કે દરેક લેખ તૈયાર કરીએ અથવા ડીડ તૈયાર કરીએ ત્યારે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે લીઝર એન્ડ લીઝર, બરાબર. લીઝ એન્ડ લીઝર એવી રીતે નામ આપવામાં આવે છે. તેમ અહીંયા જે બક્ષિસ કરનાર છે અને બક્ષિસ સ્વીકારનાર છે એને પણ નામ આપેલા છે. આગળ આપણે જોઈ ગયા હતા, કયું હતું? તો એક્ઝિક્યુટર અને ટેસ્ટેટર હતું, બરાબર. શાની અંદર? તો એ હતું તમારું વિલ ડીડની અંદર. અહીંયા પણ આપણે જોવાના છે. તો ચાલો, અહીં પણ આપણે 2 પક્ષકારોની વાત કરવાની છે. 2 પક્ષકાર આપણને કયા કયા જોવા મળે છે તે જોઈએ છે. જે બક્ષિસ તૈયાર કરે છે, મીન્સ કે બક્ષિસ આપવા માંગે છે, જે લેખ તૈયાર કરે છે, એને આપણે કયા નામથી ઓળખવાનું છે? ડોનર તરીકે ઓળખવામાં આવે છે. ડોનર, DONER, પાર્ટી નંબર 1 જે આપણે અહીંયા લખીશું. અને બીજું, જેની તરફેણમાં આપણે બક્ષિસ આપીએ છીએ તે કોણ છે? ડોની, એટલે કે કોઈ વ્યક્તિ હશે, કોઈ પક્ષકાર હશે, કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ હશે, એનું નામ તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? ડોની. દાખલા તરીકે પોતાના પિતા પુત્રને કઈ બક્ષિસ કરે છે? સાયકલ, કાર કે પછી 10 લાખ રૂપિયા રોકડા, એ પણ આપી શકે છે. તો ડોનર કોણ છે? પિતા છે. અને ડોની કોણ છે? એ પુત્ર હોઈ શકે છે અથવા તો પુત્રી પણ હોઈ શકે છે. તો આ વાત તમારે અહીંયા ક્લિયર રાખવાની છે. તો ડોનર એન્ડ ડોની 2 પક્ષકાર છે, એની અંદર આપણે જુદી જુદી શરતોનો ઉલ્લેખ કરવાનો રહે છે. આપણે અહીંયા જે જોવાના છે તે શું જોવાના છે કે એક વ્યક્તિ છે જે અમેરિકા જવાનો છે, બરાબર. તો એની પ્રોપર્ટી કોના નામ પર કરી દે છે? એક ચેરિટેબલ ટ્રસ્ટ છે એને કરી દે છે, બરાબર. બક્ષિસ કરી દે છે. કેમ કરી દે? કે પોતે અમેરિકા જવાનો છે અને એની પ્રોપર્ટી રાખીને શું કરવાનો? તો એક હેન્ડીકેપ જે સ્કૂલ છે, જે ટ્રસ્ટ ચલાવે છે, એને શું કરી છે? દાનમાં આપી જાય છે. એટલે ગિફ્ટ કરીને જાય છે. એના બદલામાં કોઈ પણ અવેજ લેતો નથી. તો એ અંગેનો આપણે બક્ષિસનો દસ્તાવેજ અહીંયા તૈયાર કરવાનો છે. એટલે કે ગિફ્ટ ડીડ આપણે તૈયાર કરવાની છે. આપણા ફોર્મેટ તમને ખબર જ છે. 3 બાબતની આપણે વાત કરીએ છીએ. સૌથી પહેલે જે પક્ષકારોની માહિતી અને ડીડ ક્યારે તૈયાર થાય છે તેની ઉલ્લેખ હોય. સેકન્ડની અંદર કન્ડિશન આપેલી હોય, પ્રોપર્ટીની ડિટેલ આપેલી હોય. થર્ડની અંદર આપણે સાઇન એન્ડ વિટનેસની વાત કરીએ છીએ, બરાબર. ચાલો, તો આ ધ્યાનમાં રાખજો. ચાલો જોઈ લઈએ. શરૂઆત કરીએ. સૌથી પહેલે તમને ખ્યાલ જ છે કેવી રીતે આપણે શરૂઆત કરીએ છીએ. ચાલો, તો ગિફ્ટ ડીડ છે. ધીસ ગિફ્ટ ડીડ ઇઝ મેડ ઓર પ્રિપેર બાય મી ઓન ધ ડે ઓફ 10 માર્ચ 2026. ચાલો, આની વાત તો આપણે દરેક ડીડની અંદર કરી ગયા કે શરૂઆત કેવી રીતે કરવાની છે. એટલે ઘડી ઘડી હું ચર્ચા ન કરીશ. પ્લસ આ પક્ષકારોની માહિતી પણ હું ફટાફટ ભણાવી દઈશ, ચર્ચા ન કરીશ. તમારે મન ફાવે તે નામ લખવાના રહે છે. ચાલો, ધીસ ગિફ્ટ ડીડ ઇઝ મેડ. મેડ એટલે કે બનાવો અથવા તો પ્રિપેર કરો એટલે તૈયાર કરવાનું છે. ચાલો, બંનેમાંથી કોઈ પણ એક તમે ઉલ્લેખ રાખી શકો છો. પ્રિપેર ફાવે તો પ્રિપેર એન્ડ મેડ ફાવે તો મેડ. ચાલો, ધીસ ગિફ્ટ ડીડ ઇઝ મેડ બાય મી ઓન ધ ડે ઓફ 10th March 2026. આટલું તમને આવડવું જોઈએ. ચાલો, the details of this gift deeds and the information of the parties are mentioned here અથવા તો are given to the below. એ રીતે તમે શું કરી શકો? શબ્દ ભંડોળનો ઉપયોગ કરી શકો છો. ફરી પાછું એકવાર પહેલેથી લઈને છેલ્લે સુધી જોઈ લઈએ. This gift deed is made બાય મી. અહીંયા મેડ ઓન નહીં પણ મેડ બાય મી, કારણ કે આપણે બનાવીએ છીએ એટલે. તો મેડ બાય મી ઓન ધ
day of 10 March 2026. The details of this gift deed and information of the parties are mentioned here. આટલી વાત તમારે લખી દેવાની છે. તમારું એક તૈયાર જ કરી રાખવાનું, બરાબર, યાદ રાખી લેવાનું છે કે આવે એટલે શરૂઆત આ રીતે જ કરવાની છે. ચાલો, પછી પક્ષકારના નામ તમારે યાદ રાખવાનું છે કે સેલ ડીડમાં કયા પક્ષકારના નામ હોય, સેલર અને પરચેઝર હોય. તેમ અહીંયા કોણ છે? ડોનર અને ડોની છે. તો નામ યાદ રાખજો પક્ષકારનું. ડોનર કોને કહેવામાં આવે? જે તમારી બક્ષિસ કરે છે તેને ડોનર કહેવામાં આવે, અને જેની તરફેણમાં બક્ષિસ કરવામાં આવેલી છે તેને ડોની તરીકે ઓળખવામાં આવે. ચાલો, ટાઇટલ બનાવી દો, અંડરલાઇન કરવાનું છે, બરાબર. બ્લેક બોલ પેનથી ડોનર પાર્ટી નંબર 1 અને નીચે ડોની પાર્ટી નંબર 2, બરાબર. ડોનર અને ડોની એ શાની અંદર આવે? બક્ષિસની અંદર આવે. આ તમને ખબર હોવી જોઈએ. 4 જ વસ્તુ આવતું છે. સેલર અને પરચેઝર આવે, પછી કોણ આવે? ટેસ્ટેટર એન્ડ એક્ઝિક્યુટર આવે, પછી ડોનર અને ડોની આવે, બરાબર ને. ચાલો, તો આ બાબતો ખ્યાલ હોવી જોઈએ, યાદ રાખી લેવાની છે. પાર્ટી 1ની અંદર આપણે નેમ લખીએ છીએ. નેમ ઇઝ શાહરુખ ખાન, એજ 78 અથવા તો 70 લખી દો. આપણે અહીંયા 70 કરી દઈએ, 78 નથી રાખતા. ચાલો, એડ્રેસ છે મંદત બંગલો 555, ઘરનું નામ છે એરપોર્ટ રોડ વલસાડ. આપણે એરપોર્ટ પણ બતાવી દીધો છે વલસાડની અંદર. ચાલો, ઓક્યુપેશન બિઝનેસમેન, મોબાઈલ નંબર XYZ, આધાર કાર્ડ XYZ, એ રીતે તમારે લખી દેવાનું છે. એડ્રેસ તમારે મન મુજબ ફ્રેમ કરવાનું છે. તમારું પોતાનું એડ્રેસ ગોખી નાખવાનું અને તે જ અહીંયા ઉતારી લેવાનું, એટલે હું યાદ નહીં રાખવું પડે. ચાલો, સેકન્ડ વનની વાત કરીએ. ડોનીની અંદર કોણ છે? તો ડોની પાર્ટી નંબર 2 કાઉન્સની અંદર લખવાનું છે. ચાલો, લખી દીધું. હવે અહીંયા નામ આપણે આપી દઈએ છીએ સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. શું નામ છે? ભગવાનનું નામ આપણે લઈ લઈએ છીએ. તો સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, તેની અંદર એડ્રેસ આપેલું છે રોણવેલ ધરમપુર રોડ વલસાડ. ક્યાં છે? આ રોણવેલ ધરમપુર રોડ પર જ છે અને વલસાડની અંદર જ આ ચેરિટેબલ ટ્રસ્ટ આવેલું છે. તમે ચાહો તો સુરત લખી શકો, નવસારી પણ લખી શકો છો. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણે ગિફ્ટ ડીડ ક્યારે બનાવે છે અને પાર્ટીના નામ. હવે થર્ડ નંબરથી આપણે સેકન્ડ પોઈન્ટ આપણે ચાલુ કરવાનું. આપણે કન્ડિશન લખવાની છે બધી તે, પણ એ પહેલાં આપણે 2 વસ્તુ લખવી પડે કે ભાઈ પાર્ટી નંબર 1 કોણ છે, પાર્ટી નંબર 2 કોણ છે, એને કયા નામથી ઓળખવાનું છે એ આપણે અહીંયા બતાવવું પડે. તો એ આપણે લખીએ. ચાલો, વેરેસ કેપિટલમાં હંમેશા લખવાનું. વેરેસ એટલે WHERES, બરાબર, કેપિટલમાં લખવાનું છે કે અહીં એમ. પાર્ટી નંબર 1 ઇઝ અ ડોનર એન્ડ પાર્ટી નંબર 2 ઇઝ અ ડોની ઓફ ધીસ ગિફ્ટ ડીડ, બરાબર, ઓફ ધીસ સેલ ડીડ, ઓફ ધીસ સમથિંગ જે લખવું આવતું, જે ડીડ આવતી હોય તે નામ તમને ખબર હોય. આગળ આપણે સેલ ડીડમાં શું જોઈ ગયેલા? તો એક છે સેલર ઇઝ અ પાર્ટી નંબર 1 એન્ડ પરચેઝ ઇઝ અ પાર્ટી નંબર 2 ઓફ ધીસ સેલ ડીડ. તેવી રીતે અહીં પણ આપણે લખવું પડે. વેરએઝ ધ પાર્ટી નંબર 1 કોણ છે? પાર્ટી નંબર 1 ઇઝ શાહરુખ ખાન, ઇઝ અ ડોનર, એન્ડ પાર્ટી નંબર 2 સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઇઝ અ ડોની ઓફ ધીસ શું છે? તો ઓફ ધીસ ગિફ્ટ ડીડ. એટલું તમારે સમજાવવાનું. સેલ ડીડ હોય તો સેલ ડીડ, ગિફ્ટ ડીડ હોય તો ગિફ્ટ ડીડ. એવી રીતે તમારે અહીંયા પાર્ટીના નામ જ ખાલી ચેન્જ કર. ચાલો, સેકન્ડ મુદ્દાની વાત કરીએ. પાર્ટી નંબર 1 હેઝ ડિસાઇડ ટુ પ્રિપેર ધીસ ગિફ્ટ ડીડ ઇન રિટર્ન. પાર્ટી નંબર 1 ડિસાઇડ કરે છે કે આ ગિફ્ટ ડીડ લેખિતમાં તૈયાર કરીએ છીએ. ચાલો, તો પાર્ટી નંબર 1 હેઝ ડિસાઇડ ટુ પ્રિપેર ધીસ ગિફ્ટ ડીડ ઇન રિટર્ન ઓલ ધ ડિટેલ ઓફ ધીસ ગિફ્ટ ડીડ એન્ડ કન્ડિશન એન્ડ ટર્મ આર હિયર. એ રીતે તમારે સમજાવી દેવાનું. તો આપણે અહીંયા લખેલું છે પાર્ટી નંબર 1 હેઝ ડિસાઇડ ટુ પ્રિપેર ધીસ ગિફ્ટ ડીડ ઇન રિટર્ન all the details of the term and condition of gift deed are as follow. Are as here, are as given to below. એવી રીતે પણ તમે લખી શકો છો. આપણે ગોખણ પટ્ટી કરી જ દેવાની છે, બરાબર. ચાલો, જે તમને ફાવે તે પ્રમાણે અહીંયા મેન્શન કરવાનું. તો પાર્ટી નંબર 1 હેઝ ડિસાઇડ ટુ પ્રિપેર ધીસ ગિફ્ટ ડીડ ઇન રિટર્ન ઓલ ડિટેલ્સ ઓફ ધીસ ટર્મ એન્ડ કન્ડિશન. ઓલ ધ ડિટેલ્સ ઓફ ટર્મ એન્ડ કન્ડિશન એટલે કે શરતો ઓફ ગિફ્ટ ડીડ આર એઝ ફોલો. નીચે મુજબ છે. ગિફ્ટ ડીડની જે શરતો છે તે બધી નીચે આપણને આપવામાં આવેલી છે. તો આ 2 વસ્તુ તો તમારે દરેકની અંદર લખવાની જ છે. ઓકે, અહીંયા આપણે સેલર છે, પરચેઝરનું નામ લખતા હોય, અહીંયા ડિસાઇડ કરીએ છીએ કે ભાઈ રિટર્નમાં જ બનાવવાના છે અને બધી ડિટેલ્સ અને એ બધું નીચે છે એ રીતે આપણે લખી દેતા હોય, અથવા RS ફોલો નીચે મુજબ છે એ રીતે આપણે અહીંયા મેન્શન કરવાનું રહે છે. ફરી પાછું એકવાર જોઈ લઈએ છીએ. વેરએઝ ધ પાર્ટી નંબર 1 ઇઝ અ ડોનર એન્ડ પાર્ટી નંબર 2 ઇઝ અ ડોની ઓફ ધીસ ગિફ્ટ ડીડ. Next, party number 1 has decided to prepare this gift deed in written. All the detail of term and condition of this gift deed are given here અથવા are as follow. ઓકે, RS follow ન્યૂ વર્ડ છે, નવું શીખવા મળે એટલે મેં જાણી જોઈને લખ્યો છે. બાકી આપણે એઝ ગિવન, ફોલો એઝ ગિવન, બિલો એવું લખ્યા જ કરીએ છીએ એટલે નવું વર્ડ યુઝ કરી દીધું. તમને હવે તો એનો ઉપયોગ
કરવો. ચાલો હવે ટર્મ એન્ડ કન્ડિશન આપણી જે છે 9 જેટલી શરતો અહીંયા આપણે યાદ રાખવાની છે. ચાલો સૌથી પહેલાં તો આપણે બતાવીશું કે કોને આ શું આપવા માંગે છે, કોણ ડોની છે અને કોણ ડોનર છે, શું કામ આપવા માંગે છે તેની આપણે વાત કરીએ છીએ. ચાલો તો થોડીક સ્ટોરી આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો પાર્ટી નંબર 1 એટલે કે ડોનર પર નંબર ડાયરેક્ટ લખો તો પણ ચાલે, પણ આપણે પાર્ટી નંબર 1 જ યાદ રાખવાનું. પાર્ટી નંબર 1 કાઉન્સની અંદર ડોનર લીવ્સ ઇન વલસાડ, વલસાડની અંદર રહે છે. એન્ડ હી વિલ બી ગોઈંગ ટુ અબ્રોડ, કાઉન્સમાં લખેલું છે USA. ક્યાં જવા માંગે છે? અબ્રોડ, વિદેશમાં જવા માંગે છે. ક્યાં લખવું હોય તો લખી દેવાનું, અમેરિકા છે તો આપણે USA લખી દીધું છે. હી agreed to give these properties mentioned in schedule 1. So he gives to property mentioned in schedule number 1 here to party number 2 Dhoni Sainath Charitable Trust who run a school for physically handicapped student. બરાબર. ચાલો ફરી પછી એક્સપ્લેન કરીએ. પહેલાં ઇંગ્લિશમાં આખી વાંચી જાય પછી સમજાવું શું કહેવા માગે છે. પાર્ટી નંબર 1 ડોનર lives in Valsad and he will be going to the abroad USA. So he agreed to give this property mentioned in schedule number 1 to party number 2 Dhoni Sainath Charitable Trust who run a school for physically handicapped student. ઓકે, આ રીતે તમારે લખવાનું છે. ગુજરાતી કરીએ હવે લાઇન ટુ લાઇન. પાર્ટી નંબર 1 ડોનર હેઝ લીવ ઇન વલસાડ એન્ડ હી વિલ બી ગોઈંગ ટુ ધ અબ્રોડ USA. વલસાડમાં રહે છે પાર્ટી નંબર 1 એટલે કે આ બક્ષિસ કરનાર એ વલસાડમાં રહે છે અને ક્યાં જવા માંગે છે? ક્યાં જાય છે? USAમાં જવાનો છે. સો હી એગ્રીડ ટુ ગિફ્ટ ધીસ પ્રોપર્ટી મેન્શન ઇન શિડ્યુલ 1. સો એ પોતાની પ્રોપર્ટીને ગિફ્ટ કરવા માંગે છે. કઈ પ્રોપર્ટી? જે શિડ્યુલ નંબર 1ની અંદર મેન્શન કરવામાં આવેલી છે. ટુ ધ પાર્ટી નંબર 2. કોને? પાર્ટી નંબર 2ને. એનું નામ શું છે? સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ હુ રન અ સ્કૂલ ફોર ફિઝિકલી હેન્ડીકેપ સ્ટુડન્ટ. જે ફિઝિકલી હેન્ડીકેપ સ્ટુડન્ટ છે એને શું કરે છે? મદદ કરવા માંગે છે, એને ગિફ્ટ કરવા માંગે છે. ચાલો સેકન્ડમાં પ્રોપર્ટી ડિટેલ્સથી આપણે શરૂઆત કરીએ. પ્રોપર્ટી ડિટેલ્સની અંદર આપણને શું આપવામાં આવેલું છે? શિડ્યુલ 1 તમારે બનાવવાનું છે કે કઈ પ્રોપર્ટી મેન્શન કરેલી છે જે ગિફ્ટ કરવા માંગે છે. ચાલો અહીંયા 2 પ્રોપર્ટીની આપણે વાત કરશું. સૌથી પહેલે આવી રીતે તમારો કોઠો બરાબર બનાવી દેવાનો છે એટલે તમારું વ્યવસ્થિત દેખાય, બીજા કરતાં પેન્સિલથી બનાવજો. ફર્સ્ટ છે લેન્ડ પ્લોટ છે, સેકન્ડ છે એગ્રીકલ્ચરલ લેન્ડ છે અથવા તો એગ્રીકલ્ચરલ પ્લોટ છે, એવું તમારે લખી દેવાનું. લેન્ડનો ઉપયોગ વધારે કરવાનો, પ્લોટનો ઉપયોગ ન કરીએ બરાબર. એગ્રીકલ્ચરલ લેન્ડ ઉપર લેન્ડ અથવા તો પ્લોટનો ઉપયોગ કરી દઈએ બરાબર. બંને વસ્તુ છે. એક છે તમારી ખેતીવાડીની જગ્યા અને બીજી નોર્મલ પ્લોટ છે બરાબર. એના પર તમે બિલ્ડિંગ પર બનાવી શકો છો એના માટે છે. તો ફર્સ્ટ છે પ્લોટ છે એ ક્યાં છે? 25,000 સ્ક્વેર ફૂટ બરાબર. સ્ક્વેર ફૂટ છે, નહીં કે મીટર બરાબર. 25,000 સ્ક્વેર ફૂટ એટલે બહુ મોટો બી નહીં કહેવાય, નાનો જ કહેવાય. ચલો ધરમપુર રોડ, સર્વે નંબર 123 2011. ઓકે, ત્યાં આ 25,000 સ્ક્વેર ફૂટ આવેલો છે. સર્વે નંબર પણ આપી દીધેલો છે. ક્યાં છે? ધરમપુર રોડ છે. અહીંયા પણ આપણે ચેરિટેબલ ટ્રસ્ટ ધરમપુર રોડનો બતાવ્યો છે એટલે એમને જ દાન કરી દેવાનું કારણ કે રહેવાસી નજીકનો જ છે. એગ્રીકલ્ચરલ લેન્ડ બરાબર એ કેટલી છે? 15,000 સ્ક્વેર ફૂટ છે. ધરમપુર રોડ વલસાડ, સર્વે નંબર 124 2011 123 અને 124 નજીક જમીન હશે એવું આપણે સમજી લઈએ. તે ખેતીવાડીની જગ્યા છે અને એક નોર્મલ પ્લોટ હશે બરાબર, મેદાન જેવું જે હોય તે. તો આ જે પ્રોપર્ટી છે તે કોને આપવા માંગે છે? તો સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટને કોણ આપવા માંગે છે? આ ડોનર ડોનીને આપવા માંગે છે બરાબર. જે શું કરે છે? તો ફિઝિકલી હેન્ડીકેપ સ્ટુડન્ટ માટે સ્કૂલ ચલાવે છે અથવા તો મદદ કરે છે. આ વાત થઈ ગઈ પ્રોપર્ટી. આ પ્રોપર્ટી આપવા માંગે છે એ શિડ્યુલ 1ની અંદર તમારે બનાવવાનું. ચાલો હવે વાત કરીએ આગળની શરતો. નંબર 3, whereas the property described in schedule 1, whereas આ તો દરેકની અંદર યુઝ કરવાનું છે. whereas the property described in schedule 1, આ પ્રોપર્ટી ડિસ્ક્રાઇબ કરેલી છે schedule 1 has been accepted by the trustee. કોણે એક્સેપ્ટ કરી છે? accept by the trustee of party number 2 Sainath Charitable Trust on dated 10 March 2026. બીજી શરત આપણે બક્ષિસની અંદરની મહત્વની શરત કે બક્ષિસ કરવામાં આવેલી હોય તો એને સાંભળેવાળાએ એક્સેપ્ટ કરેલી હોવી જોઈએ, સ્વીકારેલી હોવી જોઈએ. ના સ્વીકારે તો પછી બક્ષિસ રહેતી નથી. તો અહીંયા આપણે એની શરત લખી દીધી છે ડાયરેક્ટ. ધ પ્રોપર્ટી ડિસ્ક્રાઇબ ઇન શિડ્યુલ 1 હેઝ બીન એક્સેપ્ટેડ બાય ધ ટ્રસ્ટી ઓફ સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અથવા ધ ટ્રસ્ટી ઓફ પાર્ટી નંબર 2 સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઓન ડેટેડ 10 માર્ચ 2026. જે અહીંયા આપણે બનાવેલી તે તારીખ છે એ જ તારીખ એનો સ્વીકાર પણ કરી લે છે. સ્વીકારે નહીં તો પછી બક્ષિસ રહેતી નથી. તો આ શરતનું પાલન અહીંયા મેઇન છે. સેલ ડીડમાં એવું બધું આવતું નથી. આવું બધું અહીંયા આપણે શરતોનું પાલન કરવું પડે. તો અહીંયા લખી દીધી છે કે ભાઈ એક્સેપ્ટ કરે છે
કઈ તારીખે? 10 માર્ચ 2026ના રોજ. નેક્સ્ટ વાત કરીએ ફોર્થ, વેરેઝ ઓલ ધ પ્રોપર્ટી ઇઝ મેન્શન અબાવ. મેન્શન અબાવ આ લખી દીધી છે. મેન્શનની શિડ્યુલ 1 ઘડી કર્યા કરવાનું, એના કરતાં આપણે નવો વર્ડ યુઝ કર્યો છે. વેરેઝ ઓલ ધ પ્રોપર્ટી ઇઝ મેન્શન અબાવ એ ઉપર ડિસ્ક્રાઇબ કરેલી છે. આ ધ કરન્ટલી ઇન માય નેમ એન્ડ અંડર ઓફ માય પોઝેશન. શું કહે છે કે મારા નામ પર જ આ પ્રોપર્ટી છે અને મારા અંડરમાં જ આ આખો કબજો રહેલો છે. પોઝેશન મારા કબજામાં રહેલું છે. ફરી પાછું વાંચી દઈએ. ઓલ ધ પ્રોપર્ટી ઇઝ મેન્શન અબાવ ઉપર મુજબની પ્રોપર્ટી આર કરન્ટલી ઇન માય નેમ બધી મારા નામ પર જ છે, એન્ડ અંડર ઓફ માય પોઝેશન અને મારા કબજાની અંદર જ રહેલી છે. કબજો પોઝેશન એટલે કબજો, આનો ઉલ્લેખ પણ આપણે કરી ગયા છે. નો અધર પર્સન એન્ડ પાર્ટી હેવ એની રાઇટ ઓર ક્લેમ. કોઈ પણ બીજા પર્સનને કે પાર્ટીને આના પર દાવો કે અધિકાર નથી, બરાબર, તો કરી શકશે નહીં એવું આવશે. નો અધર પર્સન હેવ એની રાઇટ ઓર ક્લેમ. ઓકે, તો આ વસ્તુ તમારે અહીંયા લખી દો. નો અધર પર્સન એન્ડ પાર્ટી હેવ એની રાઇટ ઓર ક્લેમ. તો આટલી વાત આપણે લખી દીધી છે, બરાબર. અહીંયા શાની વાત કરી કે ભાઈ અમેરિકા જવાનો છે, એના કારણે આ શિડ્યુલ 1ની અંદર જે પ્રોપર્ટી છે કોને આપવા માંગે છે? તો સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટને આપવા માંગે છે. અને જે તે ફિઝિકલી હેન્ડીકેપ માટે શું કરે છે? સ્કૂલ ચલાવે છે. પ્રોપર્ટીની ડિટેલ આપણે આપી દીધી છે. એમાં એગ્રીકલ્ચરલ લેન્ડ છે અને પ્લોટ છે 25,000 અને 15,000, બરાબર. તમને મન ફાવે તેમ લખજો. સેકન્ડની અંદર વાત કરી છે કે શરતનું પાલન. કઈ શરતનું પાલન? કે સંભેવાળાએ જે બક્ષિસ છે તેને એક્સેપ્ટ કરેલી હોવી જોઈએ. તો એક્સેપ્ટ કરેલી છે. હેઝ બીન એક્સેપ્ટ બાય ધ ટ્રસ્ટી ઓફ પાર્ટી નંબર 2 સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, અથવા તો એક્સેપ્ટ બાય ધ ડોની. આવી રીતે પણ તમે અહીંયા બનાવી શકો છો, પણ આપણે થોડુંક લખાણને લાંબુ કરવાનું હોય એટલે. પછી ફોર્થ પોઈન્ટની અંદર આપણે શું વાત કરી કે આ જે પોઝેશન છે, આ જે કબજો છે એ બધું મારા હસ્તકમાં જ છે, મારા નામે જ છે અને કોઈને પણ વ્યક્તિને એવો દાવો કરવાનો અધિકાર નથી અથવા દાવો કરી શકશે નહીં. એની આપણે અહીંયા વાત કરી દીધી. ચાલો, થઈ ગયું ચોથો પોઈન્ટ. ફિફ્થ પોઈન્ટ પર જાય. ધેર ઇઝ નો લોન, મોર્ગેજ, લીઝ ઓર લિયન ઓન ધ મેન્શન પ્રોપર્ટી. આ જે પ્રોપર્ટી મેન્શન કરેલી છે એના પર કોઈ પણ પ્રકારની લોન, મોર્ગેજ, લીઝ, લિયન નથી. ઓકે, ફરી પાછું બોલી જેમ. ધેર ઇઝ નો લોન, મોર્ગેજ, લીઝ ઓર લિયન ઓન ધ મેન્શન પ્રોપર્ટી. બરાબર, ઓન ધ મેન્શન પ્રોપર્ટી. આ પ્રોપર્ટી પર કોઈ પણ પ્રકારની લોન, લીઝ નથી, બરાબર. આ તો આગળ પણ આપણે જોઈ ગયા હતા એટલે તમને પોઈન્ટ ખ્યાલ આવી જાય, વધારે ચર્ચા કરતો નથી. હવે વાત કરવાની છે એક્સપેન્સીસની, જોઈ લઈએ. ચાલો, મહત્વની બીજી શરત છે. આ 2 શરત અંદર હોવી જ જોઈએ, છઠ્ઠી અને આ ત્રીજી. એના વગર ગિફ્ટ ડીટ નહીં બને, બરાબર. એ તો તમારે લખવાની જ છે. બીજા પોઈન્ટ ભલે ભૂલી જાઓ, હા હોવી જોઈએ. શું છે? અવેજ વગર બક્ષિસ હોવી જોઈએ, બરાબર. અવેજ વગરના કરાર રદબતલ છે, પણ અહીંયાથી ઉલટું છે. અહીંયા બક્ષિસની અંદર અવેજ હોવું જોઈએ નહીં. શું છે? પ્રેમ અને સ્નેહથી આપેલી હોવી જોઈએ. નો કન્સિડરેશન વોઝ ટેકન વાઇલ પ્રિપેરિંગ ધીસ ગિફ્ટ ડીડ. નો કન્સિડરેશનને કહેવામાં આવે અવેજ, બરાબર. ચાલો, સેક્શન 2D ઓફ કોન્ટ્રાક્ટ. નો કન્સિડરેશન વોઝ ટેકન, કોઈ પણ પ્રકારનો અવેજ વોઝ ટેકન વાઇલ પ્રિપેરિંગ ધીસ ગિફ્ટ ડીડ. ગિફ્ટ ડીડ બનાવતી વખતે કોઈ પણ પ્રકારનું કન્સિડરેશન અવેજ લીધેલું નથી. ઓકે, તો આ વાત અહીંયા લખી દેવાની. તો ફરી પાછું એક્સપ્લેન કરી જાઓ. નો કન્સિડરેશન વોઝ ટેકન વાઇલ એટલે કે જ્યારે પ્રિપેરિંગ ધીસ ગિફ્ટ ડીડ. વાઇલ પ્રિપેરિંગ ધીસ ગિફ્ટ ડીડ એટલે કે જ્યારે આ ગિફ્ટ ડીડ બનાવતા ત્યારે કોઈ પણ પ્રકારનું કન્સિડરેશન લેવામાં આવેલ નથી. આ જે બી પ્રોપર્ટી ગિફ્ટ કરેલ છે એ વિથ લવ કરેલી છે, બરાબર. ચાલો, તો એ પણ અહીંયા તમે લખી શકો છો. નેક્સ્ટ 7મા પોઈન્ટની વાત કરીએ, કારણ કે ઘણા બધા પોઈન્ટ છે. ચાલો, હવે આપણે એક્સપેન્સીસની વાત કરીએ. ચાલો, એક્સપેન્સીસની અંદર ઓલ ધ એક્સપેન્સીસ ઓફ ધીસ ગિફ્ટ ડીડ સચ એઝ અ સ્ટેમ્પ ડ્યુટી એન્ડ રજિસ્ટ્રેશન ફીસ, also advocate fees has been paid by party number 1 or donor. આવી રીતે તમારે લખવાનું. પાર્ટી નંબર 1 કાઉન્સ સેન્ટર ડોનર લખી દીધું છે. ડોનરનો ઉલ્લેખ કરો તો ડોનર પણ ડાયરેક્ટ લખી શકાય છે. તો એક્સપેન્સીસ કોણ ચૂકવે છે? આ બધા જ ખર્ચા, રજિસ્ટ્રેશન ફીસ વગેરે કોણ ચૂકવે તેની વાત કરેલી છે. તો આ પણ દરેકની અંદર આવે છે. સેલ ડીડની અંદર પણ આવી જાય છે, બરાબર. પાર્ટનરશિપ ડીડની અંદર પણ આવી જાય છે, બરાબર. વિલની અંદર પણ આવી જાય છે. બધાની અંદર આ પોઈન્ટ તો આવવાના જ છે. તો ઓલ ધ એક્સપેન્સીસ ઓફ ધીસ ગિફ્ટ ડીડ સચ એઝ અ સ્ટેમ્પ ડ્યુટી લખી દેવાની 50,000 રૂપિયા, એન્ડ રજિસ્ટ્રેશન ફીસ ઓલ્સો 5,000 રૂપીસ, એન્ડ એડવોકેટ ફીસ 10,000 રૂપીસ હેઝ બીન પેડ બાય ધ પાર્ટી નંબર 1 ઓર ડોનર. જે લખો તો પાર્ટી નંબર 1ની જગ્યાએ તમે ડોનર પણ ઉલ્લેખ કરી શકો છો.
ચાલો તો આ લખી દેવાનું છે. પાર્ટનરશિપ ડીડની અંદર પણ આપણે આ વસ્તુ અલગ રીતે બતાવેલી હતી કે એડવોકેટ ફીસ આટલી છે, બરાબર, રજિસ્ટ્રેશન ફીસ આટલી છે, સ્ટેમ્પ ડ્યુટી આટલી છે. ઓકે, તો અહીં તમારે અહીંયા લખવાનું છે. ફરી પાછું એકવાર બોલી જાઉં, ઓલ ધ એક્સપેન્સીસ ઓફ ધીસ ગિફ્ટ ડીડ સચ એઝ જેવી કે સ્ટેમ્પ ડ્યુટી એન્ડ રજિસ્ટ્રેશન ફીસ, એડવોકેટ ફીસ હેઝ બીન પેઇડ બાય ડોનર અથવા તો હેઝ બીન પેઇડ બાય ધ પાર્ટી નંબર 1. ઓકે, હવે તમે અહીંયા પાર્ટી નંબર 2 પણ કરી શકો છો, બરાબર, તમને હવે તો બદલી શકો છો. ચાલો તો આ થઈ ગયું, બદલતા આવડવું જોઈએ. 8મા પોઈન્ટની વાત કરીએ. હવે થોડા ટેક્સીસની વાત કરી લઈએ કે આજે આના ઉપર કોઈ ટેક્સીસ બાકી છે કે કેમ, તો કોણે પેડ કરવાના રહે એની પણ આપણે વાત કરી દઈએ. ચાલો તો જોઈ લઈએ. ઓલ ધ ડ્યુ ટેક્સીસ, ઓલ ધ ડ્યુ ટેક્સીસ, ટેક્સીસ એટલે કે ઘણા બધા પ્રકારના ટેક્સ હોય એટલે ટેક્સીસ કેવું પડે, ટેક્સ. ઓલ ધ ડ્યુ ટેક્સીસ, ડ્યુ એટલે બાકી રહેલા, બાકી, બરાબર, જેના બાકી હોય તેના ડ્યુ કહેવામાં આવે. તો ઓલ ધ ડ્યુ ટેક્સીસ સચ એઝ અ મ્યુનિસિપલ ટેક્સ or other taxes on the property is paid by party number 1 before the making this gift deed. Before the making this gift deed, all the due taxes such as a municipal tax and other taxes on this property paid by the party number 1. પાર્ટી નંબર 1 એ બધા જ પ્રકારના ડ્યુ જે બાકી રહેતા ટેક્સીસ છે તે આ ગિફ્ટ ડીડ બનાવે તે પહેલાં ચૂકવી દીધેલા છે. બિફોર અને આફ્ટરમાં ખ્યાલ રાખજો, બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી. આફ્ટર પણ તમે લખી શકો, આફ્ટર ધ મેકિંગ ધીસ ગિફ્ટ ડીડ એવી પણ લખી શકો છો, બરાબર. અથવા તારીખ લખી દેવાની, બિફોર ધ 15, કઈ તારીખે આપણે બનાવીએ છીએ, 10 તારીખે બનાવીએ છીએ ને, તો બિફોર ધ 20 માર્ચ 2026 એવું પણ લખી શકો છો, બરાબર. આફ્ટર અથવા તો બિફોર જે યુઝ કરો તે બંધુમાં આવી શકે. લખતા લેંગ્વેજને લખતા આવડવી જોઈએ. ફરી પાછું જોઈએ. ઓલ ધ ડ્યુ ટેક્સીસ સચ એઝ અ મ્યુનિસિપલ ટેક્સીસ ઓર અધર ટેક્સીસ ઓન ધ પ્રોપર્ટી ઇઝ પેઇડ બાય પાર્ટી નંબર 1 before the making this gift deed. Before the making this gift deed બનાવવા અથવા તો તૈયાર કરે તે પહેલાં બધા પ્રકારના ટેક્સીસ જે હતા, મ્યુનિસિપલ વેરા હતા, બધા ચૂકવી દીધેલા છે. કોણે ચૂકવેલા છે? ડોનરે ચૂકવેલા છે, એટલે કે પાર્ટી નંબર 1 ચૂકવેલા છે. ઓકે, ખ્યાલમાં રાખજો, એકદમ ઇઝી લેંગ્વેજ છે. ચાલો 9મી વાત કરીએ. હવે કંટાળી ગયા એટલે કે ભાઈ સાઇન ઇન કરી દઈએ, બહુ સરસ થઈ ગઈ. ચાલો તો ટુડે આઈ સાઇન ધીસ ડીડ ઇન ગુડ હેલ્થ વિથ સાઉન્ડ માઇન્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ વિટનેસ. ચાલો શું છે ટુડે એટલે કે આજે. આઈ સાઇન ધીસ ડીડ, આઈ સાઇન ધીસ ગિફ્ટ ડીડ એવું લખી દઈએ આપણે. આઈ સાઇન ધીસ ગિફ્ટ ડીડ, બરાબર. અહીંયા આપણે લખીએ એનું ભૂલી ગયા પણ ગિફ્ટ ડીડ લખી દઈએ. ટુડે આઈ સાઇન ધીસ ગિફ્ટ ડીડ ઇન ગુડ હેલ્થ, સારી હેલ્થની સામે, વિથ સાઉન્ડ માઇન્ડ, બરાબર, સ્થિર મગજથી, ઇન ધ પ્રેઝન્સ ઓફ વિટનેસ. આ જે સાઇન કરું છું આજે ડીડ્સ ઉપર એ મારા સ્થિર મગજથી, સારી કન્ડિશનમાં, સારી હેલ્થની સાંભે, આપણે વિટનેસની સાંભે એને શું કરીએ છીએ, સહી કરું છું. એવું કોણ લખે છે? આ બનાવનાર લખે છે, ડોનર લખે છે. ઓકે, તો 9મા પોઈન્ટની અંદર લખી દેવાનું છે. ટુડે આઈ સાઇન ધીસ ગિફ્ટ ડીડ ઇન ગુડ હેલ્થ વિથ સાઉન્ડ માઇન્ડ ઇન પ્રેઝન્સ ઓફ વિટનેસ. પ્રેઝન્સ ઓફ વિટનેસ, વિટનેસની સાંભે આ સાઇન કરું છું. જે કેવું છે? સારી કન્ડિશનમાં અને સાઉન્ડ માઇન્ડ. સાઉન્ડ માઇન્ડ એટલે મગજ કેવું છે તમારું? સ્થિર છે, એ રીતે સાઉન્ડ માઇન્ડ કહેવામાં આવે. અનસાઉન્ડ માઇન્ડ એટલે અસ્થિર મગજ. ઓકે, તો એ વસ્તુ લખજો. અનસાઉન્ડને કરી દેતા પછી અહીંયા, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચાલો, બધી જ શરતો આપણે લઈ લીધી છે, કોઈ શરત બાકી રહેતી નથી. એટલે આપણો ત્રીજો પોઈન્ટ શું આવશે? તમારી સાઇન અને વિટનેસીસ તમારે બતાવવાના છે. ચાલો તો લખી દઈએ. નંબર 1 ડોનર કોણ છે? અહીંયા તમારે સેમ લખેલ તે રીતે ડોનર. પાર્ટી નંબર 1 શાહરૂખ ખાન. એડ્રેસ મન્નત બંગલો, એરપોર્ટ રોડ, વલસાડ. ઓક્યુપેશન બિઝનેસ, આધાર કાર્ડ એન્ડ મોબાઈલ નંબર. બાજુની અંદર ફોટો અને શું લખી દેવાનું છે? સાઇન કરવાની છે. આ સેમ એજનો મતલબ તમારે જાતે લખવાનો છે, જો હલવા, બરાબર. નહીં તો સેમ એજ ન લખી આવતા, બરાબર, સેમ એજ નહીં લખાય. બીજું છે કોણ છે સાંભે? ડોની. ડોની કોણ છે? ડોની તમારું છે પાર્ટી નંબર 2, સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. એડ્રેસ રોનવેલ, ધરમપુર રોડ, વલસાડ. અહીંયા તમારે ટ્રસ્ટી આવશે, ટ્રસ્ટીની સાઇન લેવાની હોય, બરાબર. જે હોય તે ટ્રસ્ટીનું નામ નીચે ખાલી બતાવી દેવાનું, બરાબર. કારણ કે ટ્રસ્ટી બદલાયા કરતા હોય, એકને એક નહીં હોય, બરાબર. 2 વર્ષે 3 વર્ષે, એટલે આપણે અહીંયા નામનો ઉલ્લેખ કરતા નથી ખાલી. ચાલો, ત્યાર પછી આપણે બતાવવાનું છે વિટનેસ. વિટનેસની અંદર આપણે નામ લખી દઈએ, XYZ. એજ નંબર છે, જે એજ નંબર તમારી હિસાબે લખી દેવાનો. આપણે અહીંયા લખી દઈએ 50. એડ્રેસ છે ધરમપુર રોડ, XYZ ફલિયું. ઓકે, પછી ફોટોગ્રાફ લગાવવાનો છે અને સાઇન કરવાની છે. તેવી રીતે વિટનેસ નંબર 2 અહીંયા આપણે નામ આપી દઈએ, ABC. તમારે નામ લખવાનું છે, યાદ રાખજો. એજ 50, બરાબર. XYZ ફલિયું, ધરમપુર રોડ, ધરમપુર, વલસાડ. ઓકે, ફોટો લગાવો અને સાઇન કરો. ઓકે, તો આ રીતે તમારે શું કરવાનું છે? ડોનર એન્ડ ડોનીની સાઇન અને ફોટો લગાવવાનો છે. ત્યાર પછી વિટનેસના જે નામ છે XYZ ABC એનો ફોટો અને સાઇન લગાવીને પૂર્ણ કરવાનું છે. સાથે સાથે અહીંયા બીજું લખવાનું છે ડેટ એન્ડ પ્લેસ.
ડેટ આપણે કઈ છે 10th March 2026 અને વલસાડ એ રીતે તમારે આ ત્રીજો પોર્શન છે તેને કમ્પ્લીટ કરવાનો રહે છે. ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો જ્યારે પણ કોઈ પણ ડેટ્સ બનાવો તો અમુક વસ્તુ કોપી થઈ જવાની છે. કોપી એટલે બેઠી બેઠી તમારે યાદ રાખવાની છે. કઈ વસ્તુ યાદ રાખવાની? તો જો પહેલી આ વસ્તુ કે ગિફ્ટ ડેટ ઇઝ મેડ ઓન 10th March 2026 વગેરે વગેરે જે આપણે અહીંયા બનાવતા છે. આ ક્વેશ્ચન જે છે કે ડોનર એન્ડ ડોની, પરચેઝર એન્ડ સેલર, બરાબર, એક્ઝિક્યુટર એન્ડ ટેસ્ટેટર, પાર્ટનર 1, પાર્ટનર 2, એવી રીતે તમારા ફોર્મેટ યાદ રાખવાના છે. નામ યાદ રાખવાનું છે. તમારું નામ જ લખવાનું અથવા તો કોઈ બીજાનું નામ પણ તમે લખી શકો, પણ દરેકની અંદર બધું ખબર હોવી જોઈએ એડ્રેસ કરવું છે ને હું નહીં. એટલે હું ફટાફટ લખાઈ જાય, તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય પરીક્ષાની અંદર. બીજી છે આ વાત આપણે લખવાની છે, દરેકની અંદર કોપી જ હોય. વેર ઇઝ અ પાર્ટી નંબર 1 ઇઝ અ સેલર, પાર્ટી નંબર 2 ઇઝ અ પરચેઝર, પાર્ટી નંબર 1 ઇઝ અ ડોનર, પાર્ટી નંબર 2 ઇઝ અ ડોની, પાર્ટી નંબર 1 ઇઝ અ ટેસ્ટેટર, પાર્ટી નંબર 2 ઇઝ અ એક્ઝિક્યુટર. થઈ ગયું, એ જ છે. પછી સેકન્ડમાં આપણે વાત શું કરીએ છીએ? સેકન્ડમાં આપણે વાત કરીએ છીએ કે પાર્ટી નંબર 1 હેઝ ડિસાઇડ ટુ મેક ધીસ prepare this deeds in written, બરાબર. all the details of this deed are given to the below અથવા તો given here. આ રીતે આ વસ્તુ તો ગોખી જ નાખવાની છે, બરાબર. બધાની અંદર સેમ જ જેવી આવે છે. બીજી કઈ વસ્તુ સેમ આવે છે? તો આ વસ્તુ સેમ આવે છે. કઈ? એક તો તમારો નો મોર્ગેજ, નો લીઝ, એ બરાબર, કોઈ પણ પ્રકારની લોન વગેરે લેવામાં આવેલી નથી પ્રોપર્ટી પર, બરાબર, તે વસ્તુ અંદર આવે. પછી એક્સપેન્સીસ, કોઈ પણ ડ્યુ એક્સપેન્સીસ છે તો જે એક્સપેન્સીસ છે તે ચૂકવી દીધેલા છે, બરાબર. આ જે ડીડ બનાવેલ છે બિફોર ધીસ મેકિંગ ધીસ ડીડ, અથવા તો વાઇલ મેકિંગ ધીસ ડીડ, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જેમ આપણે વાત કરી ગયા બિફોર મેકિંગ ધીસ ગિફ્ટ ડીડ. ઓકે, તો એ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ. બીજું કઈ વસ્તુ છે કે ભાઈ આ જે ડીડ્સ બનાવીએ છીએ તો ડીડના જે એક્સપેન્સીસ થાય, રજિસ્ટ્રેશન ફીસ થાય, એડવોકેટ ફીસ થાય, એ કોણ ચૂકવે છે એ પણ. તો આ પોઈન્ટ જે થઈ ગયો એ દરેક ડીડની અંદર આવવાનો છે, બરાબર. પછી આ 7મો પોઈન્ટ પણ દરેક ડીડની અંદર આવવાનો છે. પછી 8મો પોઈન્ટ પણ દરેક ડીડની અંદર આવવાનો છે. 9મો પોઈન્ટ પણ દરેક ડીડની આવવાનો છે કે ટુડે આઈ સાઇન ધીસ ગિફ્ટ ડીડ, આઈ સાઇન ધીસ સેલ ડીડ, આઈ સાઇન ધીસ XYZ ડીડ ઇન ગુડ હેલ્થ વિથ સાઉન્ડ માઇન્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ ફિટનેસ. છે ને, કોપી જ છે દરેકની અંદર. ખાલી બદલાયું શું છે? આ ગિફ્ટ ડીડ, સેલ ડીડ અથવા તો અડોપ્શન ડીડ કે કોઈ બીજી ડીડ આવે તે આવે. તો આજે અમુક વસ્તુ તો કોપી છે. તો કઈ વસ્તુ કોપી? આ તો બેઠું કોપી છે અહીંયા સુધી. એ તો તમારે યાદ રાખી જ લેવાનું. ખાલી નામ બદલાશે ડીડનું. બીજા પોઈન્ટ છે 5મો, 7મો, 8મો, 9મો, જેની અંદર નો લોન, નો મોર્ગેજવાળું છે. પછી એક્સપેન્સીસ જે છે, ડ્યુ ટેક્સીસ બાકી છે તે ચૂકવી દીધેલા છે. પછી આ જે એક્સપેન્સીસ થાય બનાવવા પાછળનો વકીલનો ખર્ચ ને નોંધણીનો ખર્ચ ને બધો, એ પણ કોણ ચૂકવશે તેની વાત પણ દરેકની અંદર આવે. અને છેલ્લે તમારી આ સાઇન એન્ડ વિટનેસ આવે. તો દરેકની અંદર સેમ જ આવે, બરાબર. ચાલો, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઉપર જે પ્રોપર્ટી બતાવેલી છે એની મેન્શન નહીં કરવાની વાત આવે તો બદલાતી હોય પ્રોપર્ટી પ્રમાણે. કોઈ જગ્યાએ કેશ બી આવે, પ્રોપર્ટી નહીં આવે તો કેશની વાત કરેલી હોય. ઓકે, તો આ રીતે તમારે શું કરવાનું છે? ગિફ્ટ ડીડ તૈયાર કરવાની છે પરીક્ષાની દ્રષ્ટિએ. મોસ્ટ આઈએમપી છે ને આ જ ફોર્મેટ તમારે દરેકની અંદર ફોલો કરવાનું છે, બરાબર. મોસ્ટ આઈએમપી ફોર્મેટ છે આ. ખાલી નામ બદલાશે તમારે. અહીંયા ડોનર ડોની છે, પરચેઝર સેલર આવશે, પણ જે આ શરતો જે છે, જે આ મેઇન લખાણ જે છે તે આ રીતે તમારે લખવાનું છે એક્ઝામની અંદર. જો પૂછાય તો પછી કોઈ બી ડીડ પૂછાય, પણ આ શરતો જો એવી આવવાની છે સેમ જ આવવાની અમુક વસ્તુ તો. એટલે આ શબ્દ ભંડોળ પર વધારે ભાર મૂકજો. સેલ ડીડ માટે હોય અથવા તો અન્ય કોઈ બીજી ડીડ હોય, વિલ ડીડ હોય અથવા તો આ તમારી ગિફ્ટ ડીડ હોય, બરાબર. તો એના પર આ ફોર્મેટ, આ લખાણને વધારે ભાર મૂકવાનો છે, કારણ કે આપણે 9 પોઈન્ટ બતાવેલા છે. ઓકે, તો એને ધ્યાનમાં રાખજો. પરીક્ષામાં પૂછાય તો વ્યવસ્થિત લખજો. તૈયારી કરો ત્યારે મોડે બધું જોઈ જવાનું છે ને પછી જાતે તમારા શબ્દોની અંદર લખવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે 4 ડીડ આપણે જોઈ ગયા છે. હવે આપણે શું જોવાના છે? તો હવે આપણે પિટિશન જોવાના છે. કોર્ટની અંદર જ્યારે કેસ ફાઇલ કરવામાં આવે એમાં મેન્ટેનન્સ આવશે, ડાયવોર્સ આવશે, અથવા તો બીજા કોઈ રાઇટ માટે પુનઃસ્થાપનનો દાવો છે, કન્ઝ્યુમરલ રાઇટ એવું કહેવામાં આવે. તો એ બાબતના કેસ, એ બાબતની જે પિટિશન છે એ હવે આપણે જોવાની છે. બાકી જે ફોર્મેટ છે ડ્રાફ્ટિંગનું આપણે 4 જોઈ ગયા છે. મારી દ્રષ્ટિએ 4માંથી એક તો તમે લખવાના જ છો પરીક્ષાની અંદર ગેરંટી સાથે, એ હું તમને કહી દઉં છું. તો 4 તૈયાર કરી નાખવાની છે અને દરેકની અંદર આ વસ્તુના ફોર્મેટને યાદ રાખવાના રહે છે. શું બદલાશે મેં તમને કહી ગયો છે. સેલર, પરચેઝર, ટેસ્ટેટર અને એક્ઝિક્યુટર, બરાબર. પછી ડોનર એન્ડ ડોની, પાર્ટનર 1, પાર્ટનર 2, પાર્ટનર 3, બરાબર ને. તેવી રીતે આવશે, બીજું કંઈ બદલાવાનું નથી. શરતો થોડી ઘણી બદલાઈ જે આ કન્ડિશનમાં આવશે તે કે તમે શું કરવા માગો છો. પાર્ટનરશિપની અંદર શરતો બદલાય, બાકી બહુ કંઈ શરતો બદલાવાની નથી. તો પૂછાય તો વ્યવસ્થિત ધ્યાન આપજો ને આ ફોર્મેટને તમારે ગોખી નાખવાનો છે એ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ, બરાબર. અને આ પણ તમે ધ્યાન રાખજો. અહીંયા આપણે લખ્યું નથી મેં, પણ તમારે લખવાનું છે સેમ એઝનો, મતલબ આ બધું એડ્રેસ તમારે અહીંયા કોપી કરવાના છે. બધાની અંદર આપણે જોઈ ગયા છે એટલે વારંવારથી ટાઈમ વેસ્ટ નથી કરતો તમારો કે સમય બગડે, પણ અહીંયા લખી લેજો જ્યારે તમે તૈયાર કરો ત્યારે તમારા શબ્દોની અંદર. ઓકે, ચાલો તો બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.